કાલે કર્યું આપણે એક ક્વાર્ટરમાં કામ. ક્વાર્ટરની અંદર આપણે ભાડું પડ્યું ઇન્દ્રપ્રસ્થ 6માંથી. ઇન્દ્રપ્રસ્થ 6માંથી આ 2 પાર્સલ લીધા. જે ટિફિન છે પીપણ લઈને જવાનું 20 કિલોમીટર. કમ્પ્લીટ ફિટિંગ સાથે તૈયાર થઈને નીકળી ગયા આપણે ઓર્ડર દેવા માટે. બરાબર, સાણંદથી બાવળાવાળા રોડ ઉપર. આ સાણંદ બાયપાસથી અંદર વળી જશું આપણે. સાણંદ બાયપાસથી બાવળાવાળા રોડ ઉપર જવાનું છે આપણે. એનું ડિસ્ટન્સ છે 20 કિલોમીટર. 20 કિલોમીટરના પૈસા મળ્યા ખાલી 188 રૂપિયા. હવે અહીંયા ગયા પછી ખબર પડે કે આપણને 188માંથી કેટલા મળશે. બરાબર, ડિસ્ટન્સ તો બહુ લાંબુ હતું એટલે હાલા ગયા આ રોડ ઉપરથી. બરાબર, એના પછી આપણે અહીંયા લોકેશન ઉપર પહોંચવાવાળા છીએ હવે. બરાબર, જો આ ડેલાની અંદર આપણે વળવાનું છે. ડેલાની અંદર જઈને આપણે આ ટિફિન પાર્સલ દેવાનું છે. આ ટિફિન આ ડેલામાં ગયા. આ કોઈ યાળ છે લગભગ, ગમે એ હોય, ખબર નહીં શું છે. અહીંયા એક લોકેશન થયું 20 કિલોમીટર આવ્યો હું. અહીંથી રિટર્ન ઓર્ડર મળવાનો ચાન્સ બહુ ઓછો છે. આપણને રિટર્ન ઓર્ડર તો અહીંથી મળશે નહીં. એ અહીંયા ફોન કરવો પડશે લાગે. આ 2 ભાઈ ઊભા એમનું જ લાગે છે. બરાબર, પણ આપણે લોકેશન અહીંયા પૂરું થયું, અહીંયા જ ઊભા થઈ જઈએ આપણે. હા, જો ભાઈ આ બાજુ જ આવે છે, એમનું જ છે. 188 રૂપિયા મળ્યા. 188 ઓનલાઈન થઈ ગયા. સિલેક્ટ કરી લઈએ આપણે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. થેન્ક યુ. ઓકે, ડન. હવે જોઈએ આપણને આના અંદર કેટલા મળ્યા. આ બ્લોગ બનાવવામાં આપણે એ જ મતલબ હતો. આપણને મળ્યા 165 રૂપિયા. 20 કિલોમીટરના ખાલી 165 રૂપિયા મળ્યા. બોલો, હવે આવા ભાડા મરાય.